રાધે રાધે મિત્રો, જો તમારું પણ પીએફ એકાઉન્ટ હોય તો એમાં નવી યોજના આવી જ છે। એમાં તમને 15,000 રૂપિયા મળવાના છે। એની વાત આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું। એટલે આ 15,000 રૂપિયા કઈ રીતે મળશે એની વાત કરીએ તો એના માટે સૌથી પહેલાં તો આપણે મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર હોય તો ક્રોમ બ્રાઉઝરમાં EPFO ટાઈપ કરવાનું અને પછી EPFO ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું। એટલે EPFOની ઓફિશિયલ વેબસાઇટ તમને જોવા મળી જશે। એટલે પછી તમારે EPFOની આ પહેલી વેબસાઇટ ઓફિશિયલ વેબસાઇટ છે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે। એટલે પછી તમારે એમાં ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે। એટલે પછી તમને મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે। એટલા માટે હવે તમારે ઓકે ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે। એટલે એલર્ટ બેક થઈ જશે। એના પછી તમારે તમારો 12 આંકડાનો UAN નંબર પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે। એટલા માટે હવે હું પગારની સ્લિપમાંથી જોઈ અને UAN નંબર એન્ટર કરી લઉં। એના પછી નીચેની તરફમાં PFનો પાસવર્ડ જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરવાનો। એટલે જેવો પાસવર્ડ એન્ટર થઈ જાય એના પછી નીચેની તરફમાં તમારે સાઇન ઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે। એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર OTP આવી જશે। એટલે પછી તમારે જે પણ OTP આવેલો હોય એ OTP એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો। એટલે પછી તમે તમારા PF એકાઉન્ટમાં લોગિન થઈ જશો। એટલે પછી તમને ડાયરેક્ટ PMVBRYનો નવો ઓપ્શન આવેલો છે એ જોવા મળી જશે। એની ઉપર એક વખત ક્લિક કરી અને ડેશબોર્ડ ઉપર ક્લિક કરી લેવાનું છે। એટલે પછી તમને એમાં ક્રાઇટેરિયા જોવા મળી જશે કે કોને કોને 15,000 રૂપિયા મળવાના છે। તો તમને હું ઝૂમ કરીને બતાવી દઉં। એટલે ક્રાઇટેરિયામાં હવે સૌથી પહેલો જે પોઈન્ટ છે એ તમે ધ્યાનથી સાંભળજો। તો સૌથી પહેલાં તો તમારું ફર્સ્ટ જોઈનિંગ ડેટ 1 ઓગસ્ટ 2025થી લઈ અને 31 જુલાઈ 2027 સુધીમાં હોવી જોઈએ। એટલે કે જ્યારે પણ તમારું PF એકાઉન્ટ બનેલું હોય એની તારીખ 1 ઓગસ્ટ 2025 અથવા તો એના પછી 31 જુલાઈ 2027 સુધીમાં હોવી જોઈએ। અને હવે એના પછીનો જે બીજો પોઈન્ટ છે એની વાત કરીએ તો UAN બાયોમેટ્રિક વેરીફાઈડ વિયા FAT એટલે કે ફેસ ઓથેન્ટિકેશનથી તમારું UAN વેરીફાઈ કરેલું હોવું જોઈએ। અને આ પ્રોસેસ તમારે જ્યારે પણ તમે ઉમંગ એપ્લિકેશનની મદદથી UAN નંબર એક્ટિવેટ કરો ત્યારે કરવાની હોય। અને પછી ત્રીજા પોઈન્ટમાં એવું છે કે ફર્સ્ટ કમ્પ્લીટેડ મંથ કન્ટ્રીબ્યુશન એટલે કે ફર્સ્ટ મંથમાં જે પણ કન્ટ્રીબ્યુશન કરેલું હોય એ કમ્પ્લીટ હોવું જોઈએ। એનો મતલબ એમ થાય કે 1 મંથ કમ્પ્લીટ થાય ત્યારે તમારા PF એકાઉન્ટમાં PFના રૂપિયા જમા થાય એ થયેલા હોવા જોઈએ। અને એના પછીના પોઈન્ટમાં એવું છે કે આધાર સીડેડ ઇન ABPS એટલે કે તમારું આધાર કાર્ડ ABPSમાં સીડેડ કરેલું હોવું જોઈએ। અને એના પછીનો જે પોઈન્ટ છે એમાં એવું છે કે જોઈનિંગ ગ્રોસ વેજીસ લેસ ધેન 1 લાખ એટલે કે તમારો પગાર 1 લાખ કરતાં ઓછો હોવો જોઈએ। અને પછી લાસ્ટ પોઈન્ટ એવો છે કે એક્ઝિટેડ ફ્રોમ એલિજિબલ એમ્પ્લોયમેન્ટ એટલે કે જ્યારે પણ તમે 6 મંથ કમ્પ્લીટ કરો ત્યાં સુધી તમારે એક જ કંપનીમાં કામ કરવું પડે। એટલે કે તમારું નવું PF એકાઉન્ટ બની ગયું હોય એના પછી 6 મંથ સુધી એક જ કંપનીમાં તમારું PF જમા થયું હોય તો જ તમને આ યોજનાનો લાભ મળશે। અને એની બાજુમાં સ્ટેટસમાં જેટલા પણ કમ્પ્લીટ પોઈન્ટ થયા હશે એ જોવા મળી જશે। એટલે તમારા સ્ટેટસમાં કંઈક આ રીતે જોવા મળે એટલે એનો મતલબ એવો થાય કે તમને આ યોજનાનો લાભ મળશે। અને જો આમાંથી એક પણ પોઈન્ટ અધૂરો હશે એટલે કે કમ્પ્લીટ નહીં થયો હોય તો તમને આ યોજનાનો લાભ નહીં મળે। એટલે હવે હું તમને એ જણાવી દઉં કે પહેલા હપ્તામાં ક્યારે અને કેટલા રૂપિયા આવશે। તો જ્યારે પણ તમારું નવું PF એકાઉન્ટ બની ગયું હોય એના પછી 6 મંથ સુધી એક જ કંપનીમાં તમે કામ કરેલું હોય એના પછી જો તમારો પગાર 15,000 હોય તો પહેલા હપ્તામાં 7,500 રૂપિયા મળશે અને 12,000 હોય તો પહેલા હપ્તામાં 6,000 રૂપિયા મળશે।
એટલે આ રીતે પહેલા હપ્તામાં તમને રૂપિયા જમા કરવામાં આવશે અને બીજા હપ્તામાં જ્યારે પણ તમારું 1 વર્ષ કમ્પ્લીટ થયું હોય ત્યારે તમે FLCનો કોર્સ કમ્પ્લીટ કરેલો હોવો જોઈએ અને FLCના કોર્સ ઉપર જ્યારે પણ માહિતી આવશે ત્યારે આપણા ચેનલ ઉપર વિડીયો જોવા મળી જશે, એટલા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। એટલે હવે આ વિડીયોમાં મેં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી કે કોને કોને આ યોજનાનો લાભ મળશે। અને હવે જો તમારું PF એકાઉન્ટ 1 ઓગસ્ટ પછી બનેલો હોય તો મને કમેન્ટમાં યસ કરીને જણાવજો। અને જો તમને ઉપરની તરફમાં કંઈક આ રીતે જોવા મળતું હોય, નોટ એલિજિબલ ઓર એલિજિબિલિટી ઇઝ યેટ ટુ બી ફાઉન્ડ એવું જોવા મળતું હોય તો એનો મતલબ એવો છે કે તમને આ યોજનાનો લાભ અત્યારે નહીં મળે અને જો તમારા માટે ભવિષ્યમાં કોઈ પણ યોજના આવશે તો એના ઉપર તમને આ ચેનલ ઉપર અપડેટ મળી જશે। અને હવે જો કોઈ તમારા મિત્રનું PF એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરજો, જેથી કરીને એમને પણ આ યોજનાનો લાભ મળે। અને જો તમને હજી પણ આ યોજનામાં કોઈ પણ ડાઉટ હોય તો મને કમેન્ટ કરીને જણાવજો, એના ઉપર હું જરૂરથી તમને રિપ્લાય આપીશ।